હેલો ગાઈસ, अस्सलाम वालेकुम। સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ બ્લોગમાં। તો આજે તમારા માટે અમે નવો બ્લોગ લઈને આવ્યા છીએ કેમ કે અમારા ઘરે નવો ફંક્શન છે। તો થોડોક અમારો પ્રસંગ છે, એમાં અમારા બધા મહેમાન આવવાની તૈયારીમાં છે, થોડાક આવી ગયા છે। મીન્સ કે અમારી સમીરા બેન અહીંયા સમીરા આવી ગઈ છે, અહીંયા મમ્મી છે, મમ્મી તૈયારી કરે છે બધી અત્યારે। તો થોડી ઘણી તૈયારી કરી લઈ। સો ગાઈઝ, અહીંયા હું ઓરાવી રહી છું માથું, કેમ કે પછી જવાનો ટાઈમ થઈ જશે ને તો પછી કાંઈ હાથમાં નહીં આવે। તો અત્યારે સમીરા બેન અમારું મને માથું ઓરી ગઈ છે, તો ચાલો માથું આવે ને તો સમીરા બાર પકડી મને ખેંચશે। ચાલો ગાઈઝ, માથું આવે ને પછી તમને મળશું। સો ગાઈઝ, મેં થોડીક ચોટી વરાવી લીધી છે, હજી થોડીક મેં નથી વરાવી કેમ કે મેં આ 4 જ રાખી ખાઈ, તો એ ફેશન છે। તો ચાલો હવે અમે અત્યારે થોડીક સુઈ જાય છીએ, પાન લેવા જાય છે, પાન મળશે તો પાન લેવા જશે, પછી આવીને સુઈ જશે। તો ચાલો ગાઈઝ, તમને પછી મળશે। સો ગાઈઝ, અમે નીકળી ગયા છીએ અત્યારે પાનની તલાશમાં। આ બળદિયો મારી ન દે, પાનની તલાશમાં બળદિયો ઢીક મારીને ના એ દે, ક્યાંક પાન અહીંયા ધરું રહી જશે બધાને। તો ચલો ગાઈઝ, હવે દુકાનથી ખુલી મળે, કોઈ નથી, કોઈ છે જ નહીં, ના આગે ના પીછે। તો એમ કેમેરો કરવાનો હોય, કેમેરામેન આ ન્યૂ કેમેરામેન છે, આવા ન્યૂ કેમેરા ખબર નથી પડતી એટલે એ કેમેરા મેન અમારો નવો છે, એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો ગાઈઝ। અત્યારે કોઈ નથી, રાખ્યા છે રાતના 2 વાગે અમે પાન ગોતવા નીકળી છે। આમ કર, આમ કર્યું તો ગાઈઝ પાન મળી જાય ને પછી તમને કરી દઈશું। સો ગાઈઝ, હું થઈ ગઈ છું થોડીક રેડી, હજી થોડા બાકી છે રેડી થવામાં, કેમ કે હવે સૂઈ ગયા છે તો એ બધાને ઉઠાડવાના। હું જાઉં છું, મહેંદી કરતી હતી। હા, મહેંદી બસમાં હાથ નાખો જરૂરી હતું, મહેંદી કરતી હતી હવે હાથીને હવે સો ગાઈઝ, ચાલો બધાને ઉઠાડશે હવે, કેમ કે 4 વાગે આપણે અહીંયાથી નીકળવાનું છે। તો જોઈએ હવે બધા ઉઠશે, તૈયાર થશે, પછી અહીંયાથી નીકળશે। બહુ જ રફ છે। તો ચાલો ગાઈસ, આપણે તો થોડા ઘણા રેડી થઈ ગયા છીએ, તો થોડુંક ત્યાં જઈને રેડી થશું પછી। તો ગાઈસ, આ થેલામાં અમે સુરૈયાને દેવાનો સામાન છે એ અંદર રાખી દીધો છે। અહીંયા મમ્મીના ને અંદર કપડાં બધું ભરાઈ ગયું છે, અને મારો થેલો પણ અહીંયા રેડી છે, જે અહીંયા કપડાં મેસી બધા પડ્યા છે, કેમ કે અંદર ભરી નાખ્યું છે આપણે મારું સામાન, અને આ સામાન અંદર સમીરાનો સામાન છે, તો એ અંદર ભરાઈ ગયું છે। તો હવે બીજું બધું સામાન જે લઈને આવશે તો ડાયરેક્ટ એમાં જ જશે। તો આપણે આપણું સામાન ત્યાં દેખાડી દીધું છે, જે લઈ જવાનું ઉપર તમને દેખાડી દીધું છે। તો હવે આ લોકો તો ઉઠતા નથી, ઉઠાડી તો થાકી ગયા, તો એ નથી ઉઠતા। જ્યારે હું એમ કહીશ ને કે ટાઈમ નથી ને પૂરો થઈ જશે ટાઈમ તમારો, ત્યારે એ લોકો ઉઠશે ને પછી ભાગવા દેવું કરશે। તો ચાલો ગાઈસ, હું લોકોને ઉઠાડી। સો ગાઈઝ, અમે થઈ ગયા છીએ રેડી, મીન્સ કે સિમ્પલ રેડી થયા છીએ। તો અહીંયા મમ્મી પણ રેડી થઈ ગયા, મમ્મી તો ભાગી ગયા, હું દેખાડવા જતી સીધા તો વયા ગયા। સો ગાઈઝ, અહીંયા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે, અહીંયા માસી, સિસ્ટર, સમીરા બેન, ઓ સમીરા ગાઈઝ, મારા માસી ઊંધા આવે છે, કેમ કે મોટું નહીં દેખાડે એટલે। અહીંયા સમીરા સુઈને ઉઠી છે। ચાલો ગાઈસ, તમને પછી અમે મળશું, ઇકોમાં બેસીને ને પછી તમને મળશું। To the city streets we began to feel the fire, we rise like tall buildings as the chemicals they take us higher। ગાઈસ, અમે અત્યારે ઉભા રહ્યા છીએ અહીંયા ચા પીવા માટે। અમે ઘરેથી નીકળી પણ ગયા હતા, તો ત્યાં અમારી 2 ઇકો છે, તો 2 ઇકોમાં બધા સમાઈ ગયા છે ફૂલ ટુ। તમે અડધો રસ્તો પાર બી કરી દીધો છે, તો ચા પાણી પી લીધા છે। તો એ આગળ અમે ક્યાંક ઉભા રહીશું તો તમને ડિટેલ દઈશું। સમીરા બેને તો બહુ જ સમીરા સૂઈ ગઈ હતી નહીં, મારા પૈકી આખી રાત જાગીને ને ઇકોમાં સૂતી હતી। વાહ વાહ, એ વાળી કેવું હે, ક્યાં જવું છે, કોને લઈ દીધું, ભક્તને કોને લઈ દીધું, બોલ હસી ભાગ કોને લઈ દીધું, ખોલી દો, હે ખોલી
તો ગાઈસ અમે આવી ગયા છીએ અત્યારે સોફિયાના ઘરે. અમે હતા સુરૈયાના ઘરે હે ને. અમે જોહાન બાબુ પાસે આવ્યા છીએ. તો ચલો થોડીક વાર અહીંયા બેસી પછી આપણો નાસ્તા પાણીનો ઇંતજામ છે સુરૈયાના ઘરે. તો અત્યારે પછી હું આ જાશું સોફિયા બેનને ને અમારા સેનાજ બેનને બોલાવીને અમે જાય છીએ. તો ચાલો ગાઈસ. સો ગાઈસ ત્યાં અમારો નાસ્તો હાલી રહ્યો છે ને અમે નાસ્તો કરવા બેઠી ગયા હતા. તો સુરૈયા પણ આવી ગઈ છે નીચે. તો હું એની મહેંદી દેખાડી રહી હતી ને તમને પણ હું દેખાડું છું એની મહેંદી. તો ત્યાં એ મહેંદી લગાડી લીધી છે માશાલ્લાહ, બહુ જ સારી લગાડી હતી મહેંદી એની. તો અમે જોઈ ગયા હતા ત્યારે જ એ અમને મળવા માટે આવી હતી નીચે. અને ત્યાં અમે તૈયાર થઈ ગયા હતા અને થોડુંક મોડું પણ અમને થઈ ગયું હતું. તો અહીંયા માશાલ્લાહ ડેકોરેશન અને બધું માશાલ્લાહ બધું સરસ હતું. બહુ
आई भैया ये दीदी છે સો ગાઈસ અહીંયા બધી ખરાબ નીતિ રસમતી પતી ગઈ છે અહીંયા હાલી રહ્યું છે અમારું બધાનું ફોટો તો અહીંયા અમારા માસીને બધા ફોટોશૂટ કરી રહ્યા છે તો ફોટોશૂટ થઈ જાય જઈ રહ્યા છીએ ઘરે અહીંયા મમ્મી પણ ઊભા છે અને અમે રિક્ષા બનાવીને હવે અહીંથી સોફિયાના ઘરે હું થોડુંક આરામ બારામ કરશું અને પછી અમે સૂર્યાને લઈને વયા જશું ઘરે તો ચાલો તમને પછી મળીએ ગાઈસ અહીંયા વરસાદ બી ચાલુ થઈ ગયો છે અને મમ્મી ને સેના અહીંયા અમે ઊભા છીએ કે વરસાદ ઉકોરીએ પછી અમે જાય ત્યાં સુધી અમે અહીંયા જ ઊભા રહીશું નહીં બાબુડી જવાનને તો નાવું છે વરસાદ અમારી બાબુરીને તો બહુ મજા આવે એ ને મજા આવે ને તને નાવું છે હા અહીંયા વરસાદ ચાલુ છે ને અમે એને ઊભા ઊભા જોઈશું हमारी असली औकात में आ आओ हम हमारी असली औकात में आ गए भाई टी शर्ट લઈને આપણે આવી ગયા છો બાપા કેમ કે મજા ન આવે પછી આ વરસાદમાં લીલા થયા હતા ને કપડાં પણ લીલા થઈ ગયા હતા બધા અત્યારે બહાર જો ઉભા છે તો અહીંયા ખાવા પડે છે તો કપડા બાપા ચેન્જ કરી દે થોડોક આરામ કરી લીધો છે થોડોક બાકી છે તો સૂર્ય આવી જાય ને પછી સૂર્યના ઘરે જશું વરસાદ રહી ગયો હશે ને તો સૂર્યા પાસે નહીં રહ્યો તો જવું તો પડશે ને બોલાવશે તો ફોન કરીને તો ચાલો ગાઈસ જેવી થાય છે એ તમને હું આગળ શેર કરતી રહીશ અમે હવે ઘર માટે નીકળી રહ્યા છીએ સૂર્યાબેન આવી ગયા છે અને અસવાના બેન રોઈ રહ્યા છે તો ચાલો ગાઈસ અમે જઈ રહ્યા છીએ અમારી ઇકોમાં બધા બેસી ગયા છે તો અમારી ઇકો ભરાઈ છે તો ચાલો અમે હવે નીકળીએ We rise like tall buildings as the सेवा दीदी आज को लेके आप कुछ अपडेट्स देना चाहेंगे? नहीं मेरे पास कुछ बोलने के लिए कुछ भी नहीं है मेरे पास मैं हूँ मेरी ये इको है और मेरी ये होटल है ये वाली होटल है जो मेरी है उल्टी मैंने मेरे नाम पे की है मैडम તમને આજને લઈને કઈ અપડેટ્સ દેવાના છે? कहाँ जा रहे हैं मम्मी घरे हिंदी में पूछे थे कि कहाँ जा रहे थे कि मम्मी ना करे आज अपने ऐसे कपड़े क्यों पहने क्या है मेरी गोद पर है बेबी साहब मुझे मालूम नहीं था कि ये बोलना था इसीलिए मैंने तो बोल दिया मेरी गोद पर आई थी वो भी ठीक बोला और बेबी सावर भी बोला बेबी सावर इंग्लिश में आता है गोद पर हिंदी में आता है मैंने कहा मना किया સો ગાઈઝ અમે આવી ગયા છીએ અત્યારે ઘરે અમે જમી પણ લીધું છે અને અમે ચેન્જ પણ કરી લીધું છે અને અમે અત્યારે થઈ ગયા છીએ ફ્રી તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ મારો બ્લોગને લાઈક કરજો શેર કરજો એની ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો અને બેલ આઇકન બી દબાવી દેજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અલ્લાહ હાફિઝ થાય બધા એમ કે મેં 3-4 દિવસ અહીંયા જ આવીને નીચો રાખ ફોન સીરાના પેકેટ દેખાય